हाय गाइस, जय माता दी, जय लोग होते आपके साथ समाचार किया કેટલા વાગે ખબર 5:32 થઈ ગયા. મેં તમારે શું મને કમર કે છોડો હતો આજે કામ તો મસ્ત હતો. બાકી આજે અમારા કિશોરાનો બર્થડે, એ પણ ફર્સ્ટ બર્થડે. આજે અમારા કિશોરનો બર્થડે જાગે એટલે વિશ કરશું. તો એમ કંઈ બગાડાય નહીં. તો આપણે ત્યાં સુધી કન્ટેન્ટનો બ્લોગ જોતા રહેજો. કંઈ બનાવવાનું હોય ને કંઈ કિશોર માટે નાનો મોટો નાસ્તો કરશો તો ત્યાં સુધી ગઈ. ચા નાસ્તો પતી ગયો હોય ને આપણે નાસ્તામાં બનાવતા હકો વઘારેલા રોટલા, જે આપણે નતા ખાતા પડ્યા. आज हमारा क्यूट सी जान का बर्थडे है. किसका? क्यूट सी जान का. किस हैप्पी बर्थडे क्या जी. थैंक यू अल्लाह थैंक यू क्या जी. सुजो तू फाइनली आज हमारे किसी 12 महीना થઈ ગયા. 12 મહિના પૂરા થઈ ગયા. हो है बर्थडे है तो रोए, खबर नहीं पड़ती. જો એમ કંઈક જોતું હોય ને એટલે આપણે બાકી બધું ઘરનું કામ તો પતે નાખો. આવું કંઈક જ જોતું સારું. આ જોતું હો જોતું હે હો જોતું હોય તો વાગી ગયા છે 9:30 ને આપણા ઘરનું કામ બધું પતી ગયું છે. અને આમાં કે અમારા બર્થડે બોય હોઈ ગયા છે. આમાં કે આપણે બેસી ગયા બજાર આવે એટલે ત્યાં સુધી તો ફ્રી કાંઈ નહીં કરવાનું. થોડું કરવું હોય જેમ કે સાંજે ટ્યુશન બર્થડે એટલે કેક બેક લાવશું. થોડુંક સાફ સફાઈ હરકી કરી નાખો. પલંગ જો મેર આવે તો બહુ હોય તો જોઈએ. હાલો બીજું તો આ બધો તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. ગેસ વાગી ગયા 11:30 ને આપણે ઘરની સાફ સફાઈનું કામ લઈ લીધું. જો થોડી મોટી કલર ઉકાળે આટલા ઓલી મકા જો ગોરો ખવાય. આપણે પલંગ લઈ જવાનો ઘરમાં. તેમાંથી જો આટલા બધા લદા નીકળે. 2 ખાટલા ભરીને તપ્પા મૂકે ને આમાં આ લદા પડે. પછી ઘરમાં પોતાને ફેવરે નાખો. પલંગ ઘરમાં આવતો ને પણ બધો હજી રાંધો પલંગમાં જતો રહે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહે છે. કેમ કે હું એકલી જ જાતે કામ કરનારી હું એટલે હલો બધું હરતું પોતું થઈ ગયું હતું. બાકી એમ પછી બહાર કરશું તો હારે હું કરી નાખું નથી. તો ત્યાં જ અમારે કીધું બર્થડે છે બર્થડે થોડું પેલો ઘરમાં અમે લાવવાનો હતો અમે લાવવાનો. કેટલા વાગ્યા 1:30 વાગ્યો હવે અને પલંગ આપણા ઘરમાં આવી ગયો. એમાં બધા હજી કરી નાખ્યો. હવે બહારની સફાઈ જો આજ તો કચરો નહીં કરે એટલું કરશે ને પોતું કરવાનું બધું બાકી છે. ઘરમાં દાદા પંચલીને તેજરે મૂકવાના. પાછા વાસણ હરકા કરી દે તો જેવું આપણે 1-2 કલાક થઈ જશે. તો કિસ્સો હોતો હોય તો આપણે જલ્દી પોતું કરી નાખ. હજી નાનું બાકી છે. જો વિશુ કહે છે કે હાલ રાધનપુર તો આપણે રાધનપુર જવાનું પણ થશે. હવે જલ્દી વિશુને આવતા તો કામ કરી નાખો. તો સુધી કન્ટિન્યુ રાખજો. સફાઈ થઈ ગઈ. જો હજી બાર જો કામ હજી પણ એકદમ થોડું કરે. આરામ કરે ને અમે કિસ્સો માટે ગિફ્ટ લાવ્યા. જો કોમેન્ટમાં કહેજો જો હશે હજુ હતો એમ આપણે બી થોડુંક આરામ કરી નાખતા. વિશે વડે આવતા હશે બજારથી ત્યાં સુધી સાફ સફાઈ થઈ ગઈ. જો ક્લિયર પાણી મૂકી દીધું. બાકી 3:30 શું આવ્યા બજારથી પકોડી લાવ્યા. એ પણ જમા બેઠા. પકોડી નહીં કે થોડી સફેદ થઈ ગઈ અને કપડાં બી ધોઈ ગયા. નહીં નાખ્યા આજ મારો બર્થડે હે કે આજે રમેડું આવ્યું તો
કિશુ તો ગયા હા બજારના આપણે જો જમવાની તૈયારી કરી નાખો તો શાક તો કંઈ બનાવવાનું નહીં હોટલથી પાર્સલ આવવાનું કેમ કે મહેમાન આવવાનું 2-3 જણા ના એક મારા ભાઈ મારા બહુ ને એક વાણી 3-4 જણા આવવાના તો શું હોટલમાંથી શાક તો લાવવાના રોટલી બનાવવાનું તો જલ્દી આપણે રોટલી બનાવી નાખો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આગળ હજુ મજા આવવાની તમારે ખાઈ રહ્યા શાકભાજી સુધારા બે જ ચમકે આપણે પ્રોગ્રામ કેક કાપી એના માટે છોકરા માટે કંઈક આવે છે ને લોકો નથી એટલા માટે પૌવા એક ચપડું ને કરતું નથી એક પથરે પડ્યું કાળો દોડી રહ્યા ને કાળું ને ધોળો ટબડી ઓલો પણ બધી પડી લઈ જાય ઓલી બધી પડી જો શાકભાજી સામાન નાખવા થોડી તૈયારી ચાલી રહી છે સારું હાલો શું ફોટો એમ કે ચમ છો મજામાં છો ને કે केक बेक कपल जी है कमर किशु आम कमर जेठणी जो पीरसवा लेवा मड़ी ताशी ताशी એમાં દોડી નથી એટલે નતું બનશે આ તો તાશી તાશી લેવા મળી સમસમ ફાઇનલી બધું પતી ગયું ના મકા જો લેવા જ મળ્યો જોઈજો